નમસ્તે, હું છું જય કેશવાલા. હું કહું છું જાણવા જેવી વાત. આ મારા કોન્સેપ્ટની ત્રીજી વાત છે શિક્ષણ ઉપર. એટલા માટે કે પહેલાં મેં આરોગ્યની વાત કરી, પછી ધર્મની વાત કરી, અને આ ત્રીજી વાત શિક્ષણની કરું. કારણ કે જીવનની અંદર ત્રીજા ક્રમે કદમે શિક્ષણ આવે છે. જો આપણા જીવનની અંદર શિક્ષણ ના હોય તો આપણું જીવન અંધ સમાન છે. આપણે કહેવત છે કે અભણ અને આંધળા સમાન છે, પણ હકીકત એવું પણ નથી. આપણે ભલે કહેવત હોય, પરંતુ પણ શિક્ષણ છે, ભણતર છે, એ જીવનમાં જરૂરી ખૂબ છે, ખૂબ જ જરૂરી છે. એટલા માટે કે જે આપણું માઇન્ડ છે, આપણું મગજ છે, શિક્ષણ છે ને એ માત્ર ને માત્ર નોકરી લેવા માટે થઈને નથી. હું આજે એ વાત કહેવા માટે આવ્યો છું કે આ જે શિક્ષણ છે એ આપણા મનની કસરત છે. જો બાળકને આપણે નાનપણમાંથી સારી એવી કસરત કરાવીએ અને સારો એવો મજબૂત બનાવીએ તો એમની જે આગળની જે વય છે, ઉંમર છે, એમાં એ ખૂબ તાકાતવર હોય છે. એવી જ રીતે બાળકને ભણવાનું મુખ્ય મહત્વ છે. આજે આપણે જાણીએ કે ભણવાનું મુખ્ય મહત્વ માત્ર નોકરી લેવી, સારો એવો ડૉક્ટર, એન્જિનિયર, ક્લાસ 1 અધિકારી બનવું એ નથી. ભણવું એટલે આપણા મનને કસરત કરાવવી. મનને કસરત કરવાથી મન છે મજબૂત બને, તાકાતવર બને, જેથી કરીને આગળના સમયમાં આપણે, કારણ કે માણસ છે એ પોતાના મન ઉપર જ આખો આધારિત હોય છે. આ સમાજ છે લોકોના મન ઉપર આધારિત હોય, આ દુનિયા છે લોકોના મન ઉપર આધારિત હોય, અને એ મનને મજબૂત બનાવવું એ ખૂબ જરૂરી છે. એટલા માટે શિક્ષણ છે, એટલા માટે જરૂરી છે. અને ભણવું છે એ ખૂબ જરૂરી છે. એટલે હું બધાને એક વિનંતી કરું, બાળકોને, એમના પેરેન્ટ્સને, કે આપણા બાળકોને ભણાવજો, ગણાવજો અને ખૂબ આગળ વધારજો. આગળ વધારવા માટે થઈને હું એમ નથી કહેતો, અત્યારે હું મુખ્ય વાત એ કહેવા માટે થઈને આવ્યો છું કે આજે એક એવો ટ્રેન્ડ ચાલે છે આપણા સમાજની અંદર, આપણા દેશની અંદર, કે બધા જ પેરેન્ટ્સ છે 100%, એ લગભગ તો પોતાના બાળકને ભણાવી ગણાવી ડૉક્ટર, એન્જિનિયર, મતલબ ક્લાસ 1, 2 અધિકારીઓ બનાવવા માંગે છે અને ગવર્મેન્ટ જોબ લેવા માંગે છે. તે પછી કોઈ પ્રાઇવેટ જોબોમાં જવા માંગે છે અને સારી એવી જોબો, સારી સેલેરીવાળી જોબો કરવા બધા માંગે છે. પરંતુ મારે તમને આજ મુખ્ય વાત, મેન વાત એ કહેવી છે કે તમને ખ્યાલ છે, અત્યારે હું ગમે તેને પૂછું ને તો તમારા બાળકને શું કામ ભણાવો, તો સારી એવી નોકરી માટે થઈને, સારી એવી નોકરી માટે, એક જ વાત કરે. એટલે મને વિચાર આવ્યો કે હું આ વિડીયોને શેર કરું. એટલે મેં વિચાર્યું કે ખરેખર આપણા દેશની અંદર જે આપણી પોપ્યુલેશન છે, જે આપણી આબાદી છે, એ પ્રમાણે આપણી પાસે ગવર્મેન્ટ જોબ માત્ર 3% જેટલી છે. મને પાકો ખ્યાલ નથી, પરંતુ 3% જેટલી હોઈ શકે, અને એટલી જ છે, 3 થી 4%, એથી વધારે હોઈ ન શકે. અને જે પ્રાઇવેટ જોબ છે એ 5-6%, એટલે અંદાજિત આપણે મેક્સિમમ 10% જેવું ટોટલ જોબ થઈને થાય. તો આપણે 100% પેરેન્ટ્સ, 100% બાળકો જો એમ કહેતા હોય કે અમારે બધાને નોકરી જ લેવી છે, તો 90%નું શું થાય? પરંતુ 90% જે લોકો છોકરાઓને આજે બધા પેરેન્ટ્સ અભ્યાસ કરાવે છે, માત્ર એને એક જ જ્ઞાન આપે છે કે આપણે નોકરી લેવાની છે. નહીં, નોકરી નહીં, પરંતુ 90%ને નોકરી નથી મળવાની. અને 50, આજે તો એવો એક ટ્રેન્ડ ચાલે કે 50% એવા અમુક ફેલ થયા હોય, 1-2 વિષયમાં, SSCમાં ફેલ થયા હોય, ને કંઈક આપણે 12 પાસમાં જે ફેલ થયા હોય, એમાં પણ એવી કઈ યુનિવર્સિટી આવી છે કે 25-50 હજાર રૂપિયા તમે આપો એટલે તમને 60-70%નું સર્ટ આપી દે અને તમને પાસ કરી દે. નહીં, સર્ટ પણ અત્યારે બીજી અમુક યુનિવર્સિટીમાં માન્ય છે અને ચાલે છે એવું, અને ધૂમ ચાલે છે આપણા દેશની અંદર. પણ હું એમના પેરેન્ટ્સને કહેવા માંગુ છું કે તમારું બાળક ફેલ થયું છે અને તમે એને પૈસા દે અને આવી યુનિવર્સિટીમાં એક્ઝામો દે અને સર્ટિફિકેટ લઈ આવો છો, એટલે શું તમારું બાળક હોશિયાર થઈ ગયું, તમે એવું માનો છો? નહીં, એ બાળકમાં તમે છેતરાશો. એ બાળકમાં તમારા પૈસા જશે, સમય જશે અને બાળક પણ જશે. એટલે મહેરબાની કરી અને તમારું બાળક જેવું હોય, ભલે એ ભણવામાં નબળું હોય, એટલે એવું મતલબ નથી કે બિઝનેસમાં નબળું થાય, ધંધામાં નબળું થાય, કારીગરાઈમાં નબળું થાય, એવું નથી. તમે એવું ન વિચારો. એને ગમે તે જેમ એની રુચિ હોય એમાં એને તમે આગળ વધારો, પણ તમે એની ઉપર આવો ખોટો લેબલ
ન લગાડો. આ વાત કહેવા માટે થઈને આજે હું તમારી સમક્ષ આવ્યો છું ને આ મારી વાતને બધા સુધી શેર કરજો. બાળક ઉપર ખોટું લેબલ ન મારો, પૈસા દઈને લેબલ ન મારો, મહેરબાની કરીને. તમારું બાળક બગડશે, તમારું બાળક તમારા હાથમાંથી જશે. પછી તમે વૃદ્ધ થઈને કહેશો કે મારું બાળક મને વૃદ્ધાશ્રમમાં મોકલે. કઈ નવી નવાઈની વાત નથી. મોકલે, એમાં શું? તમે એની ઉપર ખોટું કર્યું, એ તમારી ઉપર કરવાનું છે. એટલે એમાં કોઈ બાળકનો વાંક નથી. પછી આપણે એવા ભજન ગાય અને ગુણ ગાય કહે કે મા બાપને વૃદ્ધાશ્રમમાં, હવે આપણે જે કર્યું છે એ કરવાનું છે. એટલે તમને હું એક કહેવા માંગુ છું કે આપણું બાળક જેવું છે એવું સ્વીકારો. તમે 50% આવ્યો હોય પછી તમે એમ કહો મારે સાયન્સમાં કરાવવું, પછી એને તમે નીટ સાયન્સમાં તમે આવા સર્ટિફિકેટ કે કોઈ પણ કરીને તમે એને નીટ આપવો. હવે નીટમાં તમને કોઈ 200 માર્ક આવ્યો હોય, કોઈને 150 આવ્યો હોય, તો પણ એને છોકરાને ડોક્ટર બનાવો. બોલો, JEE-માં માર્ક ના આવ્યો હોય છતાં પણ એન્જિનિયર બનાવો. સેલ્ફ ફાઇનાન્સમાં ગમે એટલા રૂપિયા દઈ અને બનાવો. અને અહીં ન બને તો વિદેશમાં મોકલો એને. ના, જેવા અમુક દેશો એવા છે અત્યારે પૈસા લઈને, જે મતલબ આપણે અહીં એક્સનલ ચાલે છે, એક્સનલ કોલેજો હોય છે, યુનિવર્સિટી હોય છે, એવી રીતે ત્યાં મેડિકલ એક્સનલ કોલેજ છે કે ત્યાં ભણવા પણ નહીં જાઓ ને એમને તમને ડોક્ટરી સર્ટિફિકેટ આપી દે અને મજા મજા કરો, તમે ડોક્ટર બની ગયા લ્યો. અને એન્જિનિયરિંગના પણ એવા ઘણા બધા દેશ છે, એવા ફિલિપાઇન્સ, આવા રશિયામાં ઘણા બધા એવી કોલેજો ચાલે છે એક્સનલ જેવી, કે ત્યાં જઈને તમારે કામ કરવાનું, તમારે ભણવાનું તો જવાનું હોય તો જવાનું, બાકી તમને એન્જિનિયરિંગનું સર્ટિફિકેટ આપી દે, વાત થઈ ગઈ પૂરી, તમારો છોકરો એન્જિનિયર. આવી રીતે ખોટા લેબલ મહેરબાની કરીને ન મારો. તમારો છોકરો હોશિયાર હોય, તમારો છોકરો ટેલેન્ટ હોય તો જ એને એ રસ્તા ઉપર આગળ વધારો. આજે હું આ વાત કહેવા માટે થઈને આવ્યો છું ને આ મારા કોન્સેપ્ટની ત્રીજી વાત છે. જો તમને સારી લાગી હોય, સાચી લાગી હોય તો અન્ય લોકો સુધી શેર કરજો અને મારા વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ, વંદે માતરમ.